કલાના પ્રકારો. કલાના મુખ્ય બે પ્રકાર: લલિત કલા, વ્યવહારુ કલા. લલિત કલાની અંદર 3 પેટા પ્રકારો: રૂપપદ કલા, અભિવ્યક્તિ કલા અને સાહિત્યલક્ષી કલા. હવે રૂપપદ કલા એટલે શું? રૂપપદ કલા એટલે શું? તો કે મુખ્યત્વે સૌંદર્યને પ્રધાન આપો, બરાબર, આકર્ષક ભાવનાઓ પ્રતીકો, આને પ્રાધાન્ય આપતી કલા એટલે રૂપપદ કલા. અભિવ્યક્તિ કલા એટલે શું? તો કે પોતાના અંગોને હલનચલન, હાવભાવ અને બોલચાલ દ્વારા પ્રસ્તુત થતી કલા. એની અંદર આપણે પોતાની અભિવ્યક્તિ બીજાને બતાવવાની હોય, એ બધી કલાઓનો સમાવેશ અભિવ્યક્તિ કલામાં થાય. સાહિત્યલક્ષી કલાની અંદર તો ગદ્ય પદ્ય સાહિત્ય હોય. રૂપપદ કલાની અંદર સૌંદર્યને પ્રધાન આપતી 3 કલાઓ: ચિત્ર, શિલ્પ અને સ્થાપત્ય. આ 3 નિર્જીવ, એટલે રૂપ જે હોય એ નિર્જીવ હોય. અભિવ્યક્તિ કલા, અભિવ્યક્તિ નૃત્ય, સંગીત અને નાટ્ય, આ 3 દ્વારા બીજાને અભિવ્યક્તિ બતાવવાની હોય. સાહિત્યમાં ગદ્ય પદ્ય. વ્યવહારુ કલામાં એક આવે લોકકલા અને બીજી આવે વ્યવસાયલક્ષી કલા. વ્યવસાયલક્ષી કલાની અંદર વાત કરીએ તો સુથારી કલા હોય, મોચીકામ હોય, લલાટકામ હોય, એ બધી. લોકકલાની અંદર ભરત ગૂંથણ હોય, કેશ ગૂંથણ હોય, આવી બધી લોકકલાની અંદર આવે. તો આ કલાના પ્રકારો વિશે વાત પૂરી.